નમસ્તે મિત્રો, હું છું રેડી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા હું આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે હાજર છીએ એક નવો જ વિષય સાથે અને નવી જ કંઈક માહિતી લઈને. વિષય છે 12 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ અંગેની માહિતી લઈને. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઈસવીસન 1887માં એટલે કે 1887માં સૌપ્રથમ આ દિવસની સ્થાપના કરવામાં આવી અને પછી એમની ઉજવણી કરવામાં આવી. આ દિવસની સ્થાપના અને ઉજવણી માટેનો પાછળનો ખાસ હેતુ એ છે કે લોકોમાં જનજાગૃતિ માટે, વસ્તી પર નિયંત્રણ લાવવા માટે કે લોકોને શું પગલાં લેવા જોઈએ એનો હેતુ હતો. તો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે ચીન છે એ વર્લ્ડમાં ફર્સ્ટ સ્થાને આવે છે કે પહેલાં સ્થાને આવે છે વસ્તીની ગણતરી પ્રમાણે. પણ અફસોસની સાથે કહેવું પડે છે મિત્રો કે આજે આપણો ભારત દેશ એ ચીનનું સ્થાન લઈ ચૂક્યો છે. કારણ કે આજે આપણા ભારત દેશમાં જોઈએ તો દર 1 સેકન્ડે 4 બાળકોના જન્મ થાય છે. એટલે કે વસ્તી પર નિયંત્રણ નથી. વસ્તી છે એ કૂદકે ને ભૂસતે વધતી જાય છે અને વધતી જતી વસ્તીને કારણે આજે ઘણી બધી એવી સમસ્યાઓ છે જેનો આપણે ભોગ બનવો પડે છે. અને કહેવાય છે ને કે જે આજે વસ્તી વધારો છે એ અનેક સમસ્યાઓની જનની છે. એના કારણે ઘણી બધી સમસ્યાઓ આવે છે. જેવી રીતે જોઈએ કે ભૂખમરી, બેકારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આવી તો અનેક સમસ્યાઓ છે જે વસ્તી પર નિયંત્રણ ન લાવવાથી આવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે વસ્તી પર નિયંત્રણ લાવવા માટે આપણે જાગૃત થવું જોઈએ. કારણ કે જો વસ્તી પર નિયંત્રણ હશે તો આ બધી જ સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે. તો એના ઉપર નિયંત્રણ લાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો હાલમાં આપણે જોઈએ કે ભારત સરકારે ઘણી બધી એવી યોજનાઓ કરી છે કે જેનો લાભ લઈને આપણે વસ્તી પર નિયંત્રણ કરી શકીએ. જેવી રીતે છે કે કુટુંબ નિયોજન યોજના, તેવી રીતે ગ્રામ્ય વિસ્તારની જે ગ્રામ્ય વિસ્તારની જે વસ્તીઓ છે એમાં અત્યારે સાક્ષરતાનું દર ઓછું હોય છે. તો એ લોકોમાં સાક્ષરતાનું દર વધારવા માટે આજે જે યોજનાઓ છે ભારત સરકારની એના વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે. અને કહેવાય છે કે આપણે ભારત સરકારની એક યોજના છે કુટુંબ નિયોજન યોજના. એનું એક થીમ હતું કે અમે બે અને અમારા બે, એટલે કે નાનું કુટુંબ અને સુખી કુટુંબ. આજે જોઈએ તો નાના કુટુંબના ઘણા બધા એવા ફાયદાઓ છે, જ્યારે મોટું કુટુંબ એ અનેક સમસ્યાઓને જન્મ આપે છે. નાના કુટુંબને લઈને કે ભારત સરકાર પણ કહે છે કે જે લોકોને 2 સંતાન હોય, 2 થી વધારે સંતાન હોય, એ લોકો ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. એના બાળકો પણ એ લાભથી વંચિત રહે છે. તો ખાસ કરીને આપણે ગ્રામ્ય વિસ્તારમાં સાક્ષરતાનું દર વધારવું જોઈએ. અને જે લોકોને જે આ ભારત સરકારની યોજનાઓ વિશે ખ્યાલ નથી એના માટે આપણે એને જાગૃત કરવા જોઈએ કે આવી યોજનાઓથી આ બધા આપણે ફાયદાઓ થાય છે અને એ ફાયદાઓ અંગેનો આપણે લાભ લેતા શીખવું જોઈએ. અને ત્યાર પછી જે વસ્તી છે એનું નિયંત્રણ આપોઆપ આવતું જશે. અને કહેવાય છે ને, જો અત્યારે નહીં જાગીએ તો આપણે ક્યારેય જાગી શકશું નહીં. તો જાગ્યા ત્યાંથી સવાર. તો ચાલો ભારત સરકારની યોજનાઓનો લાભ લઈ અને આપણે વસ્તી પર નિયંત્રણ રાખવા આપણે સૌ સહભાગી બનીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.